કરીને તો આજ હસ્તગીરી જાળિયાની અંદર જે આજ માજી સરપંચ શ્રી હરેશભાઈ અને તેમની તમામ ટીમ ભાજપમાંથી જે કોંગ્રેસમાં ભળી રહી છે તે વતી હું તમામનો આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને અમારી જેવું કાંઈ પણ કામ હોય કોંગ્રેસના કાર્યકર્તાઓને કાંઈ પણ મૂંઝાવાનું નથી। આ ભાજપની સરકારમાં તાનાશાહી છે, તમે આ પહેરો ને તોય માણા પીવે છે। એને બદલે આ જાળિયાનો મને ગર્વ એ થાય છે કે પોતે આજે ભળે છે કે આનાથી કંટાળી ગયા છે। એટલે ખાસ કરીને સરપંચની અને ટીમ કોંગ્રેસ પરિવાર ભાજપમાંથી જે આવી રહ્યા છે તેમનો હું આભાર વ્યક્ત કરું છું। અને અમારી જેવું અડધી રાતે કાંઈ પણ કામ હોય તો અમને ફોન કરજો। અમારી કાર્યાલય ખોલ્યું છે પાલિતાણા, તો કાર્યાલય આવજો। અને તમે આજે જે દિનેશભાઈએ અને અમિતભાઈએ અને પ્રવીણભાઈને બધા મહેનત કરી છે, તો હું તો એવું કહું છું કે આજે અહીંયા કરી છે બધાય ગામની અંદર આ રીતનું થાય અને આની આંખો ખુલે ભાજપવાળાની। એટલે થોડુંક મહેનત પડશે આપણે, કેમ કે આપણા દિવસો અત્યારે નબળા છે, પણ આ દાદાના સાનિધ્યમાં પણ હવે દિવસો સારા આવવાના છે। એટલે હું આજ તાલુકા પ્રમુખ તરીકે હું આજ જાળિયા ગામની અંદર બધાનો આભાર વ્યક્ત કરું છું કે જે ભાજપમાંથી જે કોંગ્રેસમાં ભળી રહ્યા છે તેમનો આભાર વ્યક્ત કરું છું। યુવાનો આપણા બાળકોનો આવનારી પેઢીનું ભવિષ્ય ન બગડે એને ધ્યાને રાખી અને આપણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું છે। બીજું કે દિવસે ને દિવસે ખેડૂતો જ્યારે પાયમાલ થતા જાય છે ત્યારે ખરેખર આપણે હમણાં જોયું આ વરસાદની અંદર અતિવૃષ્ટિમાં સરકાર સામે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ મહેનત કરી કે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો, પણ છતાં સરકાર ઝૂકી નહીં, કારણ કે બહુમતી છે। અત્યારે અમને કોઈનો ડર નથી। તમે તમારો અવાજ સરકાર સામે ઉઠાવો એટલે તમને પકડી લેવાની વાત, બીજી કોઈ વાત નહીં। નાના માણસની વાત અત્યારે કોઈ સાંભળવા તૈયાર નથી, ત્યારે સતત ને સતત કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની પડખે ઊભું રહે અને ખરેખર દેવા માફીની વાત કરતી હોય છે ત્યારે સરકાર ઝૂકતી નથી। આનું કારણ છે કે આપણે એમને બહુમતીથી છૂટી અને મોકલ્યા છે। જો આપણે એમને આ બહુમતી ન આપી હોય તો અત્યારે સરકારને ઝૂકવું પડે અને ખેડૂતોના દેવા માફ કરવા પડે। આપણે 8 દિવસ સતત ને સતત ટીવી મીડિયામાં જોતા આવ્યા કે ખૂબ મોટું રાહત પેકેજ જાહેર થશે, ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એવું રાહત પેકેજ મોટું આ ભાજપ સરકાર રાહત પેકેજ જાહેર કરવા જઈ રહી છે। ત્યારે છેલ્લે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું। 10,000 કરોડ એટલે માત્ર ખેડૂતોને વીઘે 3500 રૂપિયા જ ભાગમાં આવે છે, એ નથી વિચારતા। અત્યારે આપણે વીઘે ખેતી કરતા હોય એમને ખબર જ હોય કે વીઘામાં આપણે કેટલો ખર્ચ થાય છે, કેટલી મજૂરી થાય છે, તો 3500 રૂપિયા એટલે ન જ એવી બાબત કહેવાય। ત્યારે આ સરકારને ઝુકાડવા માટે ખરેખર આપણે એક થઈ અને આ સરકાર સામે લડવું પડશે। કોઈ પણ ભરતી હોય, ગમે ત્યારે ભ્રષ્ટાચાર થાય, ગમે ત્યારે પેપર ફૂટે, તમારા બાળકોનું ભવિષ્ય ન બગડે એટલા માટે કોંગ્રેસ પાર્ટી તમને ખરેખર જે નવા યુવાનો જોડાઈ રહ્યા છે એ લોકો આ પાર્ટીની અંદર આવી અને ખૂબ મહેનતથી કામ કરે એવી તમામને અભિલાષા। જય હિન્દ, જય ભારત। અંગ્રેજો જેમ શાસન કરતા હતા, સતત ખોટું બોલીને કોકનું લૂંટી લેવું, પડાવી લેવું, એમ દેશની અંદર આજે વેચી રહ્યા છે। ભાષા અલગ છે, અનેક પ્રકારની મિલકતો સરકારે બનાવેલી આજે ભારતીય જનતા પાર્ટીના લોકો વેચે છે અને આપણે બધા જ જોઈ રહ્યા છીએ। કાંઈ બોલી શકતા નથી, કહી શકતા નથી, બોલીએ તો બોલવા પણ ન દે, આવી સ્થિતિનું દેશમાં નિર્માણ થયું છે। આજે તમારા હક માટે, તમારા અધિકાર માટે તમારે કંઈ આંદોલન કરવું હોય, રેલી કાઢવી હોય, તો જે તમે વિચાર મૂક્યો હોય, વોટ્સએપની અંદર તમે તમારો મેસેજ નાખ્યો હોય, ત્યાં સવારમાં તો પોલીસ તમારે ઘરે હોય, એક અઠવાડિયું એવું નહીં જતું હોય કે મને પોલીસ ન જગાડે। આખા જિલ્લામાં કાંઈ પણ કાર્યક્રમ આવતો હોય, મંત્રીઓ આવતા હોય, મિનિસ્ટર આવતા હોય, તો આપણું ધ્યાન પહેલાં રાખે। આપણે તો જાગીને જોઈ કેમ આવ્યા ત્યારે આપણને ખબર પડે કે આ તો કાંઈક કાર્યક્રમ છે ભાજપનો, એટલે કે તમારે ઘરે બેસવું પડશે, કાં તો તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે। આવી સ્થિતિ નિર્માણ દેશની અંદર થઈ છે। અમારા વાળિયા ગામના આમંત્રણને માન આપીને પધારેલ
મુખ્ય મહેમાન શ્રી માજી ધારાસભ્ય એવા પ્રવીણભાઈ રાઠોડ તથા જિલ્લા પંચાયત સદસ્ય મુનાભાઈ કામળિયા, વિરોધ પક્ષના નેતા જયરામભાઈ, જીતુભાઈ, નુરદીન કાકા, બળદેવ કાકા, યુસુફ કાકા, જિગ્નેશભાઈ તથા ભાનુ કાકા, આ બધાય સૌ અહીંયા અમારા આમંત્રણના માન પધાર્યા એ બદલ જાળિયા ગામ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને વાત રહી સરપંચની, તો એ મૂળ કોંગ્રેસી જ હતા, પણ 4-5 વર્ષ આંટો મારવા ગયા હતા એટલે પાછા વહી આવ્યા છે કોંગ્રેસમાં. એટલે આપણે વધારીએ છીએ.